આવનારા દિવસમાં કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે. આજે અમે જે છબરડા જે લઈને આવ્યા છે, જેની ભૂલ નરી આંખે જોઈ શકે એવી આ કલેક્ટર ઓફિસ દ્વારા જે ચૂંટણી શાખા છે એના દ્વારા એક રાજકીય પક્ષ તરીકે અમને મતદાર યાદી આપવામાં આવી છે. આ અકોટા વિધાનસભાની 143 અકોટા વિધાનસભાની મતદાર યાદી છે, જેની અંદર તમે જુઓ કે આ વ્યક્તિ આ ભાઈ જે છે એમનો ફોટો, એમનું નામ, એમનું એડ્રેસ એ બંને સરખું છે, પણ એમનો જે વોટર આઈડી નંબર છે, એપિક નંબર, એ અલગ અલગ છે. આનો મતલબ કે આ વ્યક્તિ 2 વખત વોટ આપી શકે. આ તો અમારા કાર્યકર્તાઓએ જ્યારે અકોટા વિધાનસભાની મતદાર યાદીની ચકાસણી શરૂ કરી ત્યારે અમારા ધ્યાને ગયું. આવી વડોદરા શહેર જિલ્લામાં 10 વિધાનસભા આવે છે, આવું બીજી કઈ વિધાનસભામાં છબરડા નહીં હોય એની શું ગેરંટી? એટલે માટે અમે વડોદરા શહેરના કલેક્ટરશ્રી જે ચૂંટણી શાખાના વડા કહેવાય, અમે એમને રજૂઆત કરી છે. જે મૃત્યુ પામેલાના નામો પણ હજુ મતદાર યાદીમાં છે, જે બીજા લોકોને વોટિંગનો અધિકાર છે એના મતદાર યાદીમાં નામ નથી, તો આવા ઘણા બધા છબરડા થઈ રહ્યા છે. જો અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને સુધારણા કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં કોર્ટમાં જવાની જરૂર પડશે.